તો જો હવે આપણે આ બધું ગોઠવવા મળ્યા છીએ. આયો ખોટું બળો કરીને મને 5 ડબ્બા ચડાવી દેવું ઉપર હાલ. હવે પેલા મોટા લઈ દે, મોટા એ નહીં મોટા ને રૂમે ધોવાનું શરૂ કરતી હતી. બાપરે રૂમ સાફ કરી છે આજે. હજી તો એક રૂમ બાકી રહી ગઈ આવડી મંદિરવાળી, એનો કાલવારો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં ને હું પણ મજામાં છું. અને આજે તો જો આપણે સવારના રૂમ સાફ કરીએ છીએ. ઘણું ખરું તો થઈ ગયું છે. હવે 2 રૂમ, 1 રૂમ રહેશે ને રસોડું ને મંદિરવાળી રૂમ ધોવાની રહેશે. તો આ બધું જો સાફ સફાઈ કરી બતાવી દેતા. આ જો ડબ્બા બબ્બા ઉઠીને ગોઠવી દીધા છે. બોલો બધું મૂક્યું છે. આપણે જો બધું ગોઠવી દીધું. બાબુ જો લાવે છે. કચરો દુનિયાનો કચરો, નકરો કચરો નીકળે છે. કેટલું ખારું કરીએ તો ખૂટતું નથી. દિવાળી ન આવતી હોય ને તો સારું, એટલા થાકી ગયા છે આજ તો. પછી બહાર એક સોકડી ભરી ઠામડાની ઉટકવાના છે. બધું આજ કર્યું. રૂમ ધોઈ, હજી રસોડું ને આ મંદિરવાળી રૂમ બાકી છે ધોવાની, એનો કાલે વારો છે. આજ તો બહુ થાકી ગયા. સવારના અમે 3 જણા કરતા, હું ને ઢીંગલીના દાદા ને ઢીંગલી ત્રણેય. પણ એટલું મોટું બગડો છે એટલે 2 દિવસ તો થાય જ ને. હજી પાર્કિંગ ધોવાનું છે, બારી બાવણા બધા ધોવાના છે, ઘણું બાકી છે હજી. તો હવે જો આપણે અત્યારે 7 વાગી જશે એટલે રસોઈ કરવા જાઉં. અને રસોઈમાં તો આજે શાક ભાખરી બનાવવી પડશે. થાકી ગયા તો બીજું કંઈ બનાવવું નથી. હાલો તો ના, આ મારા દીવા છે પણ અત્યારે નથી થતા, નકર એવા સરસ થાય પાણી નાખીને એટલે દીવા શરૂ થઈ જાય. તો હાલો ફેમિલી, હું આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવતીકાલે નવા બ્લોગ સાથે મળશું. જય માતાજી, જય દશામાં.